મારું અમે નો નાતા ને મજા આવતી મારું ઘર ગો ભરવા જેવું ખરું હા પણ અમ ખબર પડી લાઈટ મને અમ થઈ કે અડાય અને જેટલા અડી જાય એ મેલતા નથી અને ઉભરો અને આ તો ઘર જેવી જ વાતો કોઈ ખોટું લગાડતા જ નહીં અને બધું અંદરથી જ આવે અને પાછું બટન દબાવીને બંધ થઈ જાય પણ અડતા નહીં બાપ એ આ સાધુ બે હાથ જોડે છે સાહેબ જે પોતાની પત્નીને પ્રેમ કરતો હોય જે પોતાના માતા પિતાને પ્રેમ કરતો હોય જે સવારે ઉઠીને પોતાની દીકરીનું મોઢું જોતો હોય ને અને સવારે ઉઠીને પોતાના સંતાનનું મોઢું જોતો હોય અને યાદ કરે કે મારી 70 પેઢીઓમાં આમ યાદ કરો સાહેબ પારકી દીકરી તમણાએ મને ઘણું સુખ મળશે એમ કરીને આવે પોતાની માં 9 મહિના પેટમાં વજન લઈને ફરે અને દરેક માની એક જ ઈચ્છા હોય કે મારો છોકરો સાહેબ ક્ષત્રિય વીર ભાથીજી જેવો પાકશે કૃષ્ણ જેવો પાકશે રામ જેવો પાકશે શ્રવણ જેવો પાકશે દરેક માની ઈચ્છા હોય કોઈ માએ એવું ના વિચાર્યું કે મારો છોરો આખો દન કોથળીઓ ભેગો રહે વર્ષો પહેલો તમને ખબર છે જતુર્યું બધું પાછું આવે છે પાછું આવવાનું છે ટૂંકા ગાળામાં જાગજો આવે પાછું ધીમે ધીમે પાછું હતું એમ થઈ જવાનું ગેરંટી આનું હા પણ હવે સમાજ બદલાનો છે સાહેબ દીકરીઓ ભણે આજે હું ફેસબુક હું તો ક્યારેક ક્યારેક તો હું એ માણસ છું કે હું જોઉં આજે પણ નવું હું આવ્યું સાહેબ આજે કેટલી દીકરીઓ કોઈ શિક્ષક બની કોઈ તલાટી બની કોઈ જીપીએસસી ની પરીક્ષા પાસ કરે છે અરે દીકરી તો શક્તિનું સ્વરૂપ છે સાહેબ મા બાપનું નામ રોશન કરે સાહેબ ગાડા તો ઘરમાં જ એમ કે તારું સ્વરૂપ કોઈ નહીં કરે એટલે પતિ જુ આ ઢીલી વાતો કરે ને ઘણા અત્યારે જોઈ ને ફરીએ બેન એક જ વાત આપણો સમાજ પૂરો થઈ ગયો આપણો સમાજ બદલાઈ ગયો છે બીજોનો સમાજ હારો છે અલે 80% સમાજ મારો સત્સંગ કરે છે હું ફરું છું બધા 80% સમાજ મારો સત્સંગમાં જોડાનો છે દાન ધર્મમાં જોડાનો છે મારો 80% સમાજ સાહેબ આજે કામે વળગ્યો છે આજે મારા યુવાન દીકરાઓ સાહેબ રસ્તા પર દોડે છે પોલીસમાં જવા આ ગારુડી જુઓ હે આ રાજલી જુઓ પાણીબાર જુઓ સમાજ બદલાનો છે ઢીલી વાત કરતા નહીં સાહેબ ઢીલી વાત ન કરતા સાહેબ यौवन जो धारे तो सृष्टि सजावे यौवन जो धारे तो सृष्टि सजावे आदि समझ बिना जीवन लगावे तो सृष्टि सजावे साथी समझ बिना जीवन लजावे